પ્રશ્ન આવે છે છઠ્ઠો પ્રશ્ન ભાખરા નાગર ડેમ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ કાવેરી, ઓપ્શન બી બ્રહ્મપુત્રા, ઓપ્શન સી ગંગા અને ઓપ્શન ડી સતલુજ. શું આવશે જવાબ? સતલુજ. તમારો જવાબ સાચો છે. તમને મળે છે 1 રૂપિયો ઇનામ. ચલો પ્રશ્ન 2. પ્રશ્ન નંબર 11મો છે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? ઓપ્શન એ અમરસિંહ ચૌધરી, ઓપ્શન બી હિતેન્દ્ર દેસાઈ, ઓપ્શન સી બળવંતરાય મહેતા, ઓપ્શન ડી ઘનશ્યામ ઓઝા. તમારો જવાબ બિલકુલ ખોટો નથી. તમને મળે છે બીજા પ્રશ્નના 2 રૂપિયા. ચલો હવે પ્રશ્ન 12મો છે ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? એ ચારુમતીબેન યોધ, બી માયાબેન કોટડાની, સી ઇન્દુમતીબેન શેઠ અને ડી આનંદીબેન પટેલ. બોલો. કે આનંદીબેન પટેલ નહીં આવે? ચલો ઇન્દુમતીબેન શેઠ ને લાય બોલો શું છે? ચલો ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? પ્રતાપસિંહ, જામ રણજીતસિંહજી, સયાજીરાવ ગાયકવાડ અને દિગ્વિજયસિંહજી. ચાલો તમે પ્રતાપસિંહ કીધું હોત તો જવાબ સયાજીરાવ ગાયકવાડ બિલકુલ સાચો છે. તમને ઇનામ મળે છે 5 રૂપિયા. ચલો 5 પ્રશ્ન 5 રૂપિયા ઇનામ. આપણે કૃષ્ણા વિશે વધુ જાણીએ તો બહુ મહેનત કરવાવાળી છોકરી છે અને સારી રીતે પ્રશ્નોના જવાબ આપી રહી છે. આપણે પણ એની રીતે મહેનત કરી અને જવાબ આપી શકીએ. ચલો હવે છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો છે. ત્રીજા પ્રશ્નમાંથી ચોથા પ્રશ્નમાંથી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? એ પંજાબ, બી ઉત્તરાખંડ, સી હિમાચલ પ્રદેશ, ડી ઉત્તર પ્રદેશ. ચલો તમે પંજાબ કીધું હોત તો ખોટું પડોત, ઉત્તર પ્રદેશ કીધું હોત તો બિલકુલ ખોટું પડોત, ઉત્તરાખંડ બિલકુલ સાચો છે. તમારો છઠ્ઠો પ્રશ્ન સાચો છે. ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ગુજરાત. તમારો જવાબ બિલકુલ સાચો છે.
ચલો તે આવશે આપણે ચલો કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? ઓપ્શન એ બારડોલી, ઓપ્શન બી ધરાસણા સત્યાગ્રહ, ઓપ્શન સી ખેડા સત્યાગ્રહ, ઓપ્શન ડી સાબરમતી સત્યાગ્રહ. ચાલો વિચાર્યા વગર જવાબ આપી દીધો છે. બારડોલી સત્યાગ્રહ આનો જવાબ આવતો નહોતો. ખેડા સત્યાગ્રહ બિલકુલ ચલો તમને 8 રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવે છે. પ્રશ્ન આવે છે 9મો. સ્ટોપ કરી દીધી.